તો રાજકોટમાં ગરમીને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગરમીથી રાજકોટવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। ટ્રાફિક પોઈન્ટ પર વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ ચાલુ છે અને અનેક મિનિટો સુધી ત્યાં લોકોને 1 થી 2 મિનિટ સુધી ભર તાપમાં ભર તડકામાં ઊભા રહેવા મજબૂર બને છે, કારણ કે જો સિગ્નલ ક્રોસ કરે છે તો મેમો આવશે, પૈસા ભરવા પડશે અને લોકો નિયમોનું પાલન પણ કરી રહ્યા છે, પરંતુ આકરા તાપ વચ્ચે નિયમોનું પાલન કરવું લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે। કાળઝાળ ગરમી અત્યારે પડી રહી છે। 40 થી 42 ડિગ્રી તાપમાન પણ નોંધાયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની રાજકોટથી લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, કાળઝાળ ગરમી વચ્ચે લોકોને હવે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવું પણ વાહન ચાલકોને મુશ્કેલ બન્યું છે। परंतु राजकोटवासीओ माटे सारा समाचार है कि महापालिका द्वारा शहरना अलग अलग जेटला 19 जेटला पॉइंटो है कि तेनी अंदर बपोરના 1 થી 4 ट्राफिक सिग्नलो बंद करवानी राहत है ए शरू करी देवामां आवी छे। આજથી તેનો અમલ છે એ રાજકોટના અલગ અલગ જે મુખ્ય ચોક આવેલા છે તેના ટ્રાફિક સિગ્નલ ઉપર થઈ રહ્યો છે। આપણે લોકોની સાથે વાતચીત કરવાની કોશિશ કરશું, કારણ કે ગરમી છે ને, ગરમીના કારણે લોકો અલગ અલગ પ્રકારે વાહનોનો ઉપયોગ કરતા હોય છે અને સાથે જ તેઓ પોતાના ઘર સહિતના ઓફિસના સ્થળોએ છે એ જવાની કોશિશ કરતા હોય છે। એટલું જ નહીં, પરંતુ ગરમીથી બચવાના અનેક ઉપાયો છે એ પણ રાજકોટવાસીઓ કરતા હોય છે, પરંતુ રાહતની વાત એ છે કે મુખ્ય ટ્રાફિક સિગ્નલનો જે ચોક છે ત્યાંથી ટ્રાફિક સિગ્નલો અત્યારે હટાવી દે। શું કહેશો, ટ્રાફિક સિગ્નલો છે એમાં રાહત મળી છે? ગરમી ખૂબ જ વધી છે, મળવી જ જોઈએ જરૂર। આ તડકામાં અત્યારે ઊભું રહેવાની પણ મુશ્કેલી પડી રહી છે। ટ્રાફિક સિગ્નલો છે એ બંધ કરવાની વાત રાજકોટવાસીઓ કરી રહ્યા છે। 1 થી 4 અલગ અલગ 19 જેટલા ટ્રાફિક સિગ્નલો છે એ બંધ કરવાની જાહેરાત કરી હતી। આજથી કેટલાક ટ્રાફિક સિગ્નલોમાં અમલ શરૂ થઈ ગયો છે, પરંતુ ગરમીથી કોઈ રાહત છે ભાવિની રાજકોટવાસીઓને મળવાની નથી। એપ્રિલ આખો અને આગામી મે મહિનો છે એ પણ કાળઝાળ ગરમીવાળો રહેવાનો છે। અત્યારે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર છે। સૌરાષ્ટ્રની અંદર કહી શકાય કે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું છે ચાલુ સિઝનની અંદર। તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો હતો। હજુ પણ આ તાપમાન વધશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। આભાર માહિતી માટે।